ધારી પોલીસ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ નશાકારક પદાર્થના વેચાણ, ટ્રાફિક નિયમ ભંગ અને રોમિયોગીરી સામે કડક કાર્યવાહી. ધારી પોલીસે શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, ટ્રાફિક નિયમ ભંગ અને રોમિયોગીરી અટકાવવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. રાજ્ય સરકારના જાહેરનામા પાલન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ મુખ્ય ઉદ્દેશ્ય ગાંજો, રોલિંગ, પેપર સ્મોકિંગ, પરફેક્ટ રોડ જેવા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને તેની લગતી પ્રવૃત્તિઓ પર વિશેષ અંકુશ લગાવવાનો હતો. પોલીસે સવારથી જ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત રસ્તા પર રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ માટે પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત ધારી પોલીસ વિભાગ દ્વારા શહેરના વેપારીને ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. જે અમરેલી જતી હોય એ બસને તેને ભાડવા અંદર જવું છે. બરાબર. હવે એ વાત જૂનાગઢ અથવા તો આ રૂટ ઉપર જતી બસ હોય તો એના માટે એવું છે કે એ સમયે ખાસ કરીને સાંજના સમયે ત્યાં અંદર પ્રાઇવેટ લક્ઝરી વાળા, તમે એક વાર તમે જાતે જોજો, મેં તો રૂબરૂ ત્યાં આગળ 2 કલાક ઉભા રહીને જોયું છે. એટલે રાતના સાંજના સમય પછી, બપોરના સમય, સાંજના સમય, સવારના સમય એવું હોય છે કે ત્યાં રિક્ષા અને લારીઓ એ રીતે ઊભા હોય છે કે બસ આપણી ત્યાં ખાલી મંદિરના બહાર સ્ટોપ કરીએ તો પણ ટ્રાફિક થઈ જાય. એટલે એ વાળવાનું બીજું તમે કહો ને વાળવાનું, હવે એ રાઉન્ડ આમ થાય, આ બસ અહીંથી આમ જાય, બરાબર, એના આમ રાઉન્ડ વાળી અને વળી પાછું આમ જાય. હવે એના પેસેન્જર ધારો કે એ બસમાં ત્યાં એટલા બધા પેસેન્જર ના હોય એટલે રોડે જઈ અને અહીંથી મંદિર જે સ્ટોપ જેવું છે ને મંદિરમાં પેસેન્જર બેઠા હોય એટલે ત્યાંથી ચડ ઉતર થાય છે. બાકી આ અમે તો અમે કાલે કરી દઈએ, આ મંદિર જાય બહાર, પણ એ ત્યાં લક્ઝરી સાંજના સમયે તો લગભગ 4 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી એટલી બધી લક્ઝરી હોય છે કે બસ નહીં પણ બાઈક ની અંદર તમારે ભાડું છે. લક્ઝરી વાળાને સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી છે, રિક્ષા વાળાને આપી દીધી છે, લારી વાળાને સૂચના આપે નહીં થાય સાહેબ.